કયા જ્ઞાન વાળો ગુરુ ખિસ્સા કાપતો નહીં જ્ઞાન આવે
કયા જ્ઞાન વાળો ગુરુ હોવો જોઈએ કે જેથી કરીને એના જ્ઞાનથી એના જ્ઞાન દીપથી આપણો દીવો પ્રગટી જાય, આપણામાં આપણો દીવો પ્રગટ થઈ જાય, એના દીવે આપણો દીવો પ્રગટ થઈ જાય એવો જ્ઞાન દીપ. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. શેનાથી મોક્ષ થાય છે? જ્ઞાનથી. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. જો જ્ઞાન ન હોય અને મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, જ્યાં જો મનુષ્યને જ્ઞાન નહીં હોય તો એનો ઉદય નહીં થાય. ભગવા રંગાવે મૂંડ ગુંડાવે ભલે અપવાહ કરે હજારો. ભગવા રંગાવે મૂંડ ગુંડાવે ભલે ઉપવાસ કરે હજારો. વેદાંતમાં પ્રાણી વધી જાય ભલે પણ માથે રહી જાય મોતનો ડારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનાર. ધરતી માથે ભલે ધૂણી ધબકાવે તનને તપાવનારો. એનાથી કીધી રાજ મળે પણ અંતે નરક જનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનાર. મોટા પુરુષનો શિષ્ય થવાથી જાણે કારણ સુધરશે મારો. કોઈ મોટો મહાત્માનો ગુરુ કરી લો એટલે મારો ડંકો વાગી જાય. મોટો જેના નામના ડંકા વાગતા હોય એના આવા નાના ગુરુ કરી આપણે કઈ ભાઈ ઓળખવા ફલાણો મહાત્મા મારો ગુરુ. પછી 100 મહિના પછી ધરપકડ થાય. મોટા પુરુષનો શિષ્ય થવાથી કારણ સુધરશે મારો. એના સંગનો રંગ ન લાગ્યો એમાં સુંદર સંત વિચારો. મનુષ્યની જ્ઞાન વિના મોક્ષ નહીં થનાર. જગતમાં છે મુક્તિનું સાધન સમજી ચિત્તમાં વિચારો. જગતમાં મુક્તિનું સાધન છે કયું? જ્ઞાન. જગતમાં છે મુક્તિનું સાધન સમજીને ચિત્તમાં વિચારો. કહે દોલતગીરી સત્ય સમજ્યા વિના માથો ફૂટીને મરનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. મનુષ્યને જ્ઞાન હશે તો જ મોક્ષ થાય, નહીં તો મોક્ષ નહીં થાય. તો એ જ્ઞાન કયું? કયું જ્ઞાન? ઘણી જાતના જ્ઞાન છે પણ કયા જ્ઞાનથી મોક્ષ થાય છે? તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું મને નીજ એટલે મારું જ્ઞાન આપ્યું. હું કોણ? હવે આપણે ગુરુ પાસે જાય તો મંત્ર આપો, જાપ આપો, અમારે ઓલી ક્યાં પુણ્યનું ભરવાનું આપો, પુણ્યનું ભરવાનું. એટલે અમે કઈ ભાઈ શેમાં ભરોસો? થેલા ભરોસો? શેમાં ભરોસો? પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નીજ એટલે મારું પોતાનું જ્ઞાન આપ્યું. તો હું કોણ છું એમ. અને જ્યારે માણસને પોતાનું જ્ઞાન થાય એને માતને કીધું છે એ ગુરુ ગમે ચાલુ છે હમણાં ઓલો ફોન આવ્યો ને એટલે બંધ થઈ ગયું. ગુરુ નો ફોટો આ ઘટમાં કેવી રીતે કર સદગુરુની સેવો સદગુઠી પાદે અને વિડિયો બંધ કરી નાખો. વિડિયો બંધ કરી નાખો. देखो पतंग